સમગ્ર આક્ષેપ મામલે વડોદરા જિલ્લા ભાજપ પ્રમુખ સતીશ પટેલ સામે આવ્યા. ભારતી ભાવણિયાવાળાએ આક્ષેપનું ખંડન કરી પત્રકારોને માહિતી આપી. બેનરને બનવું હતું બરોડા સેન્ટ્રલ કોઓપરેટિવ બેંકમાં ડિરેક્ટર. બેંક પ્રમુખની ઓફિસમાં સતત આખો દિવસ બેસી રહેતા અમે વિરોધ નોંધાવ્યો હતો. મને બદનામ કરવા માટે અને ખોટી રીતે આક્ષેપ કરવાનું કાવતરું કર્યું. ટૂંક સમયમાં વકીલ દ્વારા નોટિસ આપીને ખુલાસાની માંગીશ. વડોદરા શુગરમાં ₹1 ભ્રષ્ટાચાર કર્યો હતો. જાહેરનામાનું આપી દઈશ. મેં ₹1 શુગરમાં ભ્રષ્ટાચાર નથી કર્યો. બંનેને સહકારી આગેવાન બનવું છે. સંગઠનમાં હોદ્દેદાર જોઈએ છે. પ્રાથમિક સભ્ય કે સક્રિય સભ્ય પણ નથી. ભૂતકાળમાં પ્રદેશ પ્રમુખ CR પાટીલ વિરુદ્ધ પણ વિડીયો જાહેર કર્યો હતો. વારંવાર વિડીયો મૂકીને લોકોને બદનામ કરતા હોય છે. બેંકના ચેરમેન અતુલભાઈના કહેવાથી વાઘોડિયાના પ્રભારી બન્યા હતા. બેનને મેં વાઘોડિયાના પ્રભારી બનાવતી વખતે પ્રાથમિક કે સક્રિય સભ્ય નહીં હોવાનો જાણ થતાં જ જાહેરનામું લીધું હતું. ભૂતકાળમાં દીનુ મામા, JB સોલંકી અને મારા ઉપર આક્ષેપો કર્યા હતા. પ્રદેશ પ્રમુખ CR પાટીલ સહિત નેતાઓ ઉપર ભૂતકાળમાં આક્ષેપો કર્યા હતા. જે આક્ષેપો કર્યા છે તેમાં મારા ગોલ્ડ મધર કોણ છે તે મને ખબર નથી. વકીલને પૂછ્યા બાદ આગળ વધીશું. કોઈક રાજકીય લોકોને હું આગળ વધુ કે પસંદ ના હોય તે લોકોએ કરાવ્યું હતું તેવી પ્રતિક્રિયા. બેનને દુખે છે પેટ અને કૂટે છે માથું. એ બેનને આ બરોડા સેન્ટ્રલ કોઓપરેટિવ બેંકમાં ડિરેક્ટર બનવું હતું સરકારી. અને જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે મેં મારો સ્પષ્ટ અભિપ્રાય ઉપર આપ્યો કે આ ખેડૂતે નથી કે બેંકની અંદર કોઈ મંડળીના પ્રતિનિધિ નથી. એટલે ન બનવાને કારણે અને સાથે સાથે અગાઉ આ બેંકની અંદર પ્રમુખની ઓફિસમાં સતત આખો દિવસ બેસી રહેવાનું અને ડિરેક્ટરો એમને જોઈને અહીંથી જતા રહેતા હોય એટલે અમે લોકોએ એનો વિરોધ નોંધાયો. જેને કારણે આ જિલ્લા ભાજપ પ્રમુખની જ્યારે અત્યારે વાત ચાલતી હોય, મેં ફોર્મ ભર્યું હોય ત્યારે મને બદનામ કરવા માટે અને ખોટી રીતે આક્ષેપ કરીને એ મને બદનામ કરવા અત્યારે આ કાવતરું કરી રહ્યા છે. ત્યારે આનો જવાબ પણ ટૂંક સમયમાં જ મારા વકીલ દ્વારા હું નોટિસ આપીને એમની પાસેથી ખુલાસો માગીશ. સાથે સાથે એમને સુગરની વાત કરી તો એ સુગરનો સભાસદ પણ એ બેન નથી અને સુગરમાં 2 વખત ઓડિટ પણ થયું છે. અગાઉ જ્યારે કોઈ કે આવી વાત કરી તો મેં સ્પેશિયલ કહેલું કે રીઓડિટ કરાવો. જો મેં ₹1 પણ ભ્રષ્ટાચાર કર્યો હોય તો હું જાહેરમાં રાજીનામું જાહેર જીવનમાંથી આપી દઈશ. આવી પણ મેં અગાઉ વાત કરેલી. આજે પણ કહું છું તમારા બધાના મારફતે કે જેને રીઓડિટ કરાવવું એ કરાવે. મેં ₹1 આમાં ભ્રષ્ટાચાર કર્યો નથી અને સુગરમાં ચોખ્ખો અને સ્પષ્ટ વહીવટ હતો મારો. સાથે સાથે આ બેનને સહકારી આગેવાન બનવું છે. સંગઠનમાં હોદ્દા જોઈએ છે. પરંતુ વડોદરા જિલ્લામાં એ ક્યાંય પ્રાથમિક સભ્ય પણ નથી અને સક્રિય સભ્ય પણ નથી. એટલે આ રીતે અગાઉ અમારા પ્રદેશના પ્રમુખ CR પાટીલ વિરુદ્ધનો આવો વિડીયો જાહેર કર્યો. વચ્ચે પૂર આવ્યું વડોદરાની અંદર ત્યારે પણ બહુ જ લોકોની વિરુદ્ધમાં તમામ રાજકીય લોકોની વિરુદ્ધમાં ખોટા આક્ષેપો કર્યા હતા અને આ રીતે અવારનવાર વિડીયો મૂકીને બધાને બદનામ કરતી હોય છે. ત્યારે હવે હું ટૂંક સમયમાં જ એમને હું જવાબ મારા વકીલ દ્વારા એની પાસે માગીશ. આ બેંકના ચેરમેન અતુલભાઈના કહેવાથી અમે વાઘોડિયાના પ્રભારી બનાવ્યા હતા, પરંતુ તે વખતે અમે જોયું નહોતું. હું પણ નવો હતો અને તાત્કાલિક અમને ખબર પડી કે પ્રાથમિક સભ્ય પણ નથી અને સક્રિય સભ્ય પણ નથી. તરત જ એનું રાજીનામું અમે લઈ લીધેલું. એ યોગ્ય નથી. એ મારા એકલા પર નહીં, અગાઉ દીનુ મામા, JB સોલંકી અને અમારા 3 પર આક્ષેપો કર્યા હતા. લોકોને લેટરો પણ લખ્યા હતા. ત્યારબાદ ફરીથી અમારા પાટીલ સાહેબ પર, CR પાટીલ સાહેબ પ્રદેશ અધ્યક્ષ પર કર્યા. ત્યાર પછી વડોદરાના બધા રાજકીય નેતાઓ પર કર્યા. આજે અમારી પર ફરી કર્યો. ત્યારે ટૂંક સમયમાં અમે પણ એનો જવાબ માગીશું. એ એમને જ પૂછવું પડે, કારણ કે મને ખબર નથી કે કોણ છે. અમે અમારી દાવેદારી કરી છે. પાર્ટી ચાન્સ આપશે તો અમે કામ કરીશું. નહીં તો પછી પાર્ટી જે આદેશ આપશે એ પ્રમાણે જેને પણ પ્રમુખ બનાવશે એની સાથે રહી અને પાર્ટીનો વ્યાપ વધારીશું. પાર્ટી
ફરીથી કદાચ રિપીટ કરે તો આગામી તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકાની જે કંઈ ચૂંટણીઓ આવે છે એની અંદર ભારતીય જનતા પાર્ટીનો ભગવો લહેરાય એ પ્રમાણે અમારું આયોજન છે. બેનને કોઈ પીઠબળ છે કોઈનું આટલું ખુલીને બહાર આવે છે વારંવાર? હવે તો એમને પૂછીએ તો જ ખબર પડે, કારણ કે એ બેન ક્યાંના છે એ પણ આજે કોઈને ખબર નથી. રહે છે વડોદરામાં, પણ ભારતીય જનતા પાર્ટીના ક્યાંય અમારા જિલ્લાના કોઈ સક્રિય સભ્ય કે પ્રાથમિક સભ્ય છે જ નહીં. હિસાબ કિતાબ આક્ષેપ કરવો એ બહુ સહેલી વાત છે, પરંતુ 2 વખત ઓડિટ થાય છે, સ્ટેચ્યુટરી ઓડિટ અને સરકારી ઓડિટ. એમાં ક્યાંય 1 રૂપિયાની કોઈ ભ્રષ્ટાચાર કે કોઈ જગ્યાએ છે જ નહીં. ઉલટો અમે અગાઉ જેને ભ્રષ્ટાચાર કર્યો એને જેલમાં મોકલવાનું કામ અમે પોતે કરેલું. અને આજે પણ કહું છું, જેને ફરી રી ઓડિટ કરાવવું હોય એ કરાવે. અમે ચોખ્ખા છે ને ચોખ્ખા રહેવાના છે. એ તમને સ્પષ્ટ દેખાય છે કે કોઈક રાજકીય લોકોને હું આગળ વધું એ ના ગમતું હોય એવા લોકો આવી રીતે કામ કરાવતા હોય છુપા રુસ્તમ તરીકે. એ ટૂંક સમયમાં ખબર પડશે ત્યારે જાહેર કરીશું.